જાત કર્મ સંસ્કાર. બેબીનો જન્મ થાય પછી જે નાડું હોય છે તો એ જે મા સાથે કનેક્ટેડ હોય છે. નાડું કપાય એ પહેલાં આપણા શાસ્ત્ર પ્રમાણે એ જ્યારે નાડું છેદન થાય એ કટ કરવામાં આવે એ પહેલાં જે પણ આપણે દાન કરીએ છીએ એ અક્ષય છે, એનું બહુ ઇમ્પોર્ટન્ટ છે. સંસ્કાર કરવા જોઈએ. હવે જાત કર્મ સંસ્કારમાં શું થાય છે, જીભ ઉપર હની અને ઘી એવું પ્રમાણ કે 6 to 8 drops of honey and 2 drops of ghee મિક્સ કરવાનું અને સોનાની એક સળી રાખવાની. હવે એ બાળકનો જન્મ થાય, નાડું છેદન થાય ત્યારે એની જીભ ઉપર, એના મુખમાં ઓમ લખવામાં આવે છે વિથ હની એન્ડ ઘી. હવે આ હ્યુમન બોડી છે તો આપણે વી હેવ ટુ રિમેમ્બર ગોડ કે જેણે આપણને આ લાઈફ આપી છે. એટલે ઓમ જીભ ઉપરનો અર્થ થાય છે સાચું બોલ છે, અને મધ મૂકવામાં આવે છે. મધનો અર્થ થાય દીકરા તું આ સંસારમાં જે પણ તારી જીભથી બોલ એ સત્ય બોલજે અને મધ જેવું મીઠું બોલજે. એટલા માટે એની જીભ ઉપર ઓમ લખે છે, જેને આપણે ગરસુંદી પણ કહીએ છીએ.